નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર ભરૂચથી અમારા રિપોર્ટર શાહ તૃપ્તિ સાથે. ભરૂચ જિલ્લાનું અંકલેશ્વર શહેર હ્યુમન ટ્રાફિકિંગના આંતરરાષ્ટ્રીય રેકેટ બન્યું હોવાની આશંકા વચ્ચે પોલીસ વિશેષ તપાસ ટીમ એસઆઈટીએ ચોંકાવનારા આંકડા જાહેર કર્યા છે. બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે મહિલાઓને લાવી તેમને દેહ વ્યાપારના કાળા કારોબારમાં ધકેલવાના કૌભાંડમાં એસઆઈટીએ ઊંડી તપાસ કરતા અંકલેશ્વરમાંથી 1-2 નહીં પણ કુલ 70 જેટલા બાંગ્લાદેશી નાગરિકો ઓળખ કરી છે, જેઓ કોઈ પણ કાયદેસર આધાર પુરાવા વગર ભારતમાં વસવાટ કરી રહ્યા હતા. ભરૂચ પોલીસના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે જ્યારે અંકલેશ્વરમાં દરોડા પાડ્યા ત્યારે 12 બાંગ્લાદેશી યુવતીઓ અત્યંત દયનીય હાલતમાં મળી આવી હતી. આ મહિલાઓને ગેરકાયદેસર સરહદ ઓળંગાવીને મોટા આર્થિક લાભને લાલચે અહીં લાવી ગુનાહિત પ્રવૃત્તિઓમાં જોતરવામાં આવી હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ તાત્કાલિક એસઆઈટીની રચના કરી હતી, જેનું નેતૃત્વ ડીવાયએસપી કુશલ ઓઝા સંભાળી રહ્યા છે. એસઆઈટીની 2 મહિનાની મેરેથોન તપાસ બાદ હવે આ રેકેટનો અસલી ચહેરો સામે આવ્યો છે. તપાસમાં કુલ 70 એવા બાંગ્લાદેશી નાગરિકો મળી આવ્યા છે, જેઓ ભારતીય કાયદાનો ભંગ કરી અહીં ઘૂસ્યા હતા. આ ટોળકીમાં 49 મહિલાઓ છે, જેમાંથી મોટાભાગની મહિલાઓ માનવ તસ્કરીનો શિકાર બની હોવાની આશંકા છે. આટલી મોટી સંખ્યામાં વિદેશ નાગરિકોની હાજરીથી સ્થાનિક સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ઉઠી છે. ડીવાયએસપી કુશલ ઓઝાના જણાવ્યા મુજબ પકડાયેલા તમામ શખ્સો વિરુદ્ધ ફોરેનર્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ ઘૂસણખોરના અંકલેશ્વરમાં આશરો આપનાર અને બોગસ દસ્તાવેજો બનાવવામાં મદદ કરનાર સ્થાનિક એજન્ટો પણ પોલીસ પર કડક નજર છે. આગામી દિવસોમાં આ મામલે વધુ ધરપકડો થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.